જય મુરલીધર મહારાજ, કેમ છો દોસ્તો? મજા મને હાલો. તો દોસ્તો આપણી ભ્યાહું જો તારે ધોમ તડકેનું અહીંયા આવી ગયું છે પાણી પીવા, પણ પાણી અહીંયા ઓછું છે. તો હવે આપણે આપણા તળાવમાં જવું જોઈએ. તો જોઈ જુઓ આપણી ધ્યાનું મેયું, આપણી કાળી કુંઢિયું ધ્યાનું તો પાસે. તો મિત્રો ખાસ કરીને વિડીયો પૂરો જોજો અને મજા આવે તો કોમેન્ટ કરજો. તો આપણને ભેંસુનો ગાયોનો બહુ શોખ છે મિત્રો, કારણ કે ઓલાની ઘોડે સાય વિના મુજે શેન ના આવે. અને મિત્રો ઓલો દુહો તમે સાંભળ્યો? એટલે હું એક દુહો ફટકારી નાખું. બાવા પીવે ઘાવા અને સારણ પીવે સા. કોણ? બાવા પીવે ઘાવા અને સારણ પીવે સા. દૂધ વગરની ડોટું કાઢે ઓલા મદાસિંહની માં. મિત્રો જેની પાસે ગાય કે ભેંસ ન હોય ને એ પછી દૂધ હાટું ડોટું, હવે તો ડેરી થઈ ગઈ છે અમૂલ તારી યારી ને ઓલી તમને અમૂલ આરે તો યારી થઈ ગઈ છે, એટલે પીવો ધોમ ધોકાર. પણ અમૂલ કેરી યારી, પણ આમાં કરો ભાગીદારી. આ તમને છે ને આ પર્યાવરણને પ્યારી હોય ને, જે જીવની અંદર આ પર્યાવરણની હારે રહેતા હોય, આ ઓર્ગેનિક જો ખાઈને આવતી હોય ગાય ભેંસ અમારી, એના તમે દૂધ ખાઓ તો તમારા હાડ મજબૂત થાય, હાડક્યા મજબૂત થાય. જો મિત્રો અમારી ઉંમર 35 વર્ષની આજુબાજુ હશે, પણ એક વાર થોડો ન બતાય, કારણ કે પર્યાવરણની હારે રહેવી છે. મેં ખાસ કરીને જોઈ જુઓ આ વનવગડો ને આ વનવગડાની હારે અમે રહેવી છીએ. અમે ડેરીના દૂધ ન ખાતા, અમે પર્યાવરણની હારે રહેવી, અમે ડેરીના દૂધ ન ખાતા. ને ડેરીના દૂધ ખાઈને એને એમ થાય કે નહીં, એમાંથી મિત્રો મારું તો એક્સિડન્ટ થઈ ગયેલું છે, કારણ કે હાવ ભાંગી તૂટી ગયો તો બસ્યો માંડી ન કરતો. તમને એમ થાય કે હા એ આવડા હા એના પ્રતાપમાં, કારણ કે જે ઓરિજિનલ છે, તમે આના દૂધ ખાવ ને ઓરિજિનલ ગાય ભેંસના પર્યાવરણની હારે જે રખડીને આવતી હોય બધી વનસ્પતિ જાતની ખાઈને આવતી હોય, એના તમે દૂધ ખાઓ, એને અમૃત કહેવાય. કોને? અમૃત. ને અમૃત જેખા દૂધ દેતી હોય ભેંસ્યું અમાર્યું. અને મિત્રો ખાસ કરીને તો હું શું કહેવા માગું છું કે બાવા પીવે ખાવા અને સારણ પીવે સા. દૂધ વગરની ડોટું કાઢે મદાસિંહની માં. મદાસિંહ હતો ને, મદાસિંહને માને દૂધની સા નહીં બહુ અડરાડી, પણ મિત્રો વાહિંદા કરતા વાલિયા એના હાથ બગડે હેડ ને ગંધાઈ. જેને ગંધારીઓ જેના હાથ ગંધાતા હોય એને પછી દૂધની વાહે ડોટું જ કાઢવાની હોય. જેને આમ સુગંધ લેવીને કારે સુગંધ તમને આમ આઠે પોર આનંદ આવતી હોય ને, એ ભેંસુના ગાય ભેંસના વાસિંદા થતા હોય ને, એમાં અમને કાંઈ જાતની કોઈ જાતની સુગંધ બુગંધ ન હોય, અમને ફૂગના જ ન હોય. અમને તો અતિ પ્રાણ કરતાં પ્યારી હોય અમારી ગાયું ભેંસું, એટલી પ્યારી હોય કે અમારા પરિવારનો એક સદસ્ય હોય ને એ કરતાંય પ્યારી હોય. કારણ કે અમારે કાંઈક છે, મારા અહીંયા માલમાંથી એક પણ ભેંસ કે પારું ન બીમાર પડ્યું, પણ મારે બળદ જે વેસાતા લાવું ને એમાં મિત્રો એમાં ક્યારેક બળદ કોઈક બીમાર પડી જાય તો એ બીમાર પડી ગયું ને તો અમને ખેડૂને ખાવું ન ભાવે, કારણ કે નાન્યાન જીવે કે ઘરનો પરિવાર જેટલો બીમાર હોય ને એટલું દુઃખ લાગે, કારણ કે અમે રાજ્ય એની હારે રહેવાનું હોય, એટલે અમારો આ પરિવાર જ અમારો એક ગણાય. તમારે હીરા ગણતા હોય નાખો કેમ એ મોટો પરિવાર હોય એમ અમારા પરિવાર હોય. તમારે નોકરિયાતને અંધાય હારે રહ્યો, પણ ખરેખર નોકરી કરતા હતા અમને આ આનંદ આપવાવાળી ભેંસ્યું છે. કારણ કે મિત્રો તમારે દૂધ વગરની દૂધ હાટું ડોટું કાઢવી પડે, અમારે દૂધ હાટું ડોટું ન કાઢવી પડે. બાવા ભલે પી જાય ખાવાનું સારણ પી જાય સા, એ કાંઈ દુહા એમના બારા નથી. બાવા હોય ને ઘાવા નામના તો શબ્દો તમને કે બાવા પીવે ખાવા એટલે બાવા હોય ને એ સલમ ઉપર સલમ ફૂંકતા હોય, એ કહેવાય કે બાવા પીવે ખાવા અને સારણ પીવે સા. સાના નેહમાં તમે જાઓ ને કારે સારણનો દીકરો સા વગરનો ન હોય, કારણ કે એને એ માં ભગવતીની દયાથી 5-10 આવી બાંધ્યું હતું હોય, ન બાંધ્યું હોય ને તો અમારી જેખાને ઓલી મામા એક છોડી જાવી પહેલાં આપતા મામા. હવે તો મામા કંજૂસ થઈ ગયા, મામાએ ન આપે એમ. હવે તો મામાએ કંજૂસ થઈ ગયા, કારણ કે મામાએ ન આપે એમ. પહેલાં મામા આપતા, પહેલાં સમય હતો ને ભાઈ લોકશાહી રાજા સાહેબ તો 1000 ગાડાના ફેર છે કે મિત્રો
રાજશાહીમાં માગતા એટલે આપી દેતા, અત્યારે પાડી તે કોઈ ન આપે, કારણ કે લોકશાહી થઈ ગઈ તો માણસ લોકશાહી જેવો હોવો જોઈએ. તો ખાસ કરીને મિત્રો વિડીયો આપણો કેવો લાગે ને આપણી ધ્યાનું કેવું છે એમ જોઈ જુઓ. એક કરતાં એક સળિયાચ્યું હંચ્યું મુરલીધરની દયા છે. એ કાળિયો કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક ખમકારા કરે છે મિત્રો. આપણે બસ બીજું કાંઈ નથી જોતું, એની દયા જોતી છે અને તમારો હૃદયનો પ્રેમ જોતો છે મિત્રો. ખાસ કરીને આપણી જો ધ્યાનું ઉતારે બસ આવીને સૂર્યનો પ્રકાશ પડે છે એટલે તમને ઓછું બતાવતી હોય છે. તો મિત્રો હાલો હવે આપણે તળાવની અંદર ભેંસું જતું રહે નાથી આલ્યા. આપણી આ ઘાટડ છે, આજે હમણાં જ વિયાણી છે, 10-12 દી ત્યાં છે મિત્રો. તો છેલ્લે વિડીયો અંતમાં એક પૂરો કરતાં એક નાનો અમથો હજી એક બોલી નાખું. દુહો કહેવાય ને, રામો ડોબા રાબડે ને ડોબા ક્યાંથી ડાય, 100 મહિના સારે તા મૂળ ગયા સાય. કારણ કે ગોવાળ હોય ને, ગોવાળ એવો હોય કે યાદીનો જામ હોય તો એ પછી ભેહું પહેલાં હંધાઈ માણસને પહેલી વાર જગન તેમ થઈ કે આપણી પાસે 5-10 ભેહું હોત તો કેવી મજા આવે. પણ પછી ઉનાળો કઢાવવો આકરો, પછી કણ ન મળે કાન, પછી આ હાંગલું હંજી હબડી જાય ને પછી ઓલા એક દુહો છે તમે સાંભળ્યો હોય તો, એક ભાદરવો મહિનો હોય, ભાદરવા મહિનામાં બરાબર ભાદરવો મહિનો હોય ને, ભાદરવા મહિનાની અંદર વરસાદની સમ વરસવાનું ગાંડો તુર ચોમાહું હોય. ભાદરવા મહિનામાં એમાં ભ્યાહું ખાઈ પીને ફાટી ગયું હોય ને, એમાં ભ્યાહું મિત્રો ખાઈ પીને ફાટી ગયું હોય ને એની અંદર હારે બકરા સરતા હોય, આપણે માલધારી ભાઈ હારે સરતા હોય. એમાં આ તો કવિએ દુહો બનાવ્યો છે, આ તો હું તમને વાત કરું. તે એમાં ભ્યાં હોય ને, ભ્યાં એ બોકડી પાસે જાય તો બોકડીને કે અરે કેમ છે બોકડી વળી ગઈ ને કોકડી. તે બોકડી તો એમ કહે કે હા ભાઈ હા તારો જમાનો છે, આવડી આ ભ્યાહુંને એમ કે હા ભાઈ હા તારો જમાનો છે. પછી એ જેઠ મહિનો આવે ને બકરાને આમ ચારે બાજુ હેઠા બેઠા છોટા એમ બાવળિયાને બોવડીને હરીમાં ખાઈને બકરા મજા આવે એમ તીખારા કાઢવાનું. કારણ કે ચોમાસામાં બકરાને પગ બગડે ને ભ્યાહુંને મોજ હોય, ઉનાળામાં ભ્યાહું પછી એ ડોલસા થઈ જાય, હાટક્યા બતાતા હોય. અને પછી ઓલી બોકડી ઘા કાઢી જાય. એ કે મોટા ન બોલીએ, મોટા બોલ નહીં બોલીએ ને જેઠ મહિને ન ડોલીએ. બેન કે સમયનો વારો હોય, મોટા બોલ ન બોલીએ ને જેઠ મહિને ન ડોલીએ. તો એ ભાદરવા મહિનામાં બોકડીને કીધું ને કા બોકડી વળી ગઈ કોકડી. તો એ બોકડી તે જવાબ આપી દીધો કે મોટા બોલ નહીં બોલીએ ને જેઠ મહિને નહીં ડોલીએ. એટલે મિત્રો મોટા બોલ ન બોલાય ને પછી જેઠ મહિને આપણે ડોલવાની આપણે તૈયારી રાખવી પડે, કારણ કે અંધાઈનો સમય આવે છે, આપણો અભિમાન ન રખાય. તો મોટા બોલ નહીં બોલીએ ને જેઠ મહિને ન ડોલીએ એમ બોકડી કીધું. તો બોકડીને વિરામ દઈને જય દ્વારકાધીશ કોમેન્ટ કરી નાખજો નાની એમથી મિત્રો.